આપણા પ્રાચીન ગ્રંથોમાં લખેલું છે કે જે બી વસ્તુ તમે કોઈને દિલથી આપશો તો એ 100 ગણું વધીને તમારી પાસે આવશે. તો આજનો ચેપ્ટર એના પર જ છે કે દિવસમાં આખો દિવસ આપણે કેટલા બધા લોકોની સાથે ઇન્ટરેક્શન કરીએ છીએ. તો એ બધા જ વ્યક્તિઓને જો તમે દિલથી આભાર કહેવાની ટેવ પાડી દેશો તો તમારી લાઈફમાં કોઈ રૂકાવટ નહીં આવે, ના પૈસાની, ના સંબંધની, ના ફરવા જવાના, કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે. બસ આટલું જ શીખવાનું છે. ચાલો ચેપ્ટરની શરૂઆત કરીએ. યાદ રાખો કે કોઈ તમારું કામ કરે છે અને તમે એને થેન્ક યુ કહો છો. એ થેન્ક યુ તમારો વિવેક તો છે જ, પણ એ થેન્ક યુ કહેવાથી તમને વધારે લાભ થવાનો છે. એટલે આ સેન્ટેન્સ યાદ રાખી લો અથવા નોટબુકમાં લખી લો કે હું જેટલા લોકોને દિવસમાં આભાર કહીશ, આભાર ફીલ કરીશ, એ ફાયદો મને થવાનો છે. તો આ જાદુ કેવો છે, ચલો આપણે આગળ જોઈએ. અત્યારે જ તમારે તમારું પોતાનું હોમવર્ક કરવાનું છે. કેવી રીતે? કે આખો દિવસ તમે કેટલા માણસોની સાથે સંપર્કમાં આવો છો. તો આ જે હોમવર્ક છે એ બધાનું જુદું જુદું હશે. મારું કંઈ જુદું હશે, મારા ફેમિલીમાં દરેક જે માણસો છે બધાનું જુદું જુદું હશે. એવી રીતે તમારા ઘરમાં પણ તમારું જુદું હશે અને તમારા ફેમિલીમાં બધાનું જુદું હશે. કારણ કે હું જે માણસો સાથે ડીલ કરું છું, જેમ કે મારા ઘરે આવે છે કામ કરવાવાળા બહેન, માળી ભાઈ આવે છે, ગાડી સાફ કરવાવાળા ભાઈ આવે છે, એવી રીતે જેટલા પણ દિવસમાં લોકો આવતા હોય, સોસાયટીમાંથી કચરો લેવા આવે છે, દૂધવાળા ભાઈ આવે છે, તો એ બધાની સાથે હું ડીલ કરું છું. તો એ બધાના સંપર્કમાં હું આવું છું. એટલે મારે આ જે બી વ્યક્તિઓના મેં નામ લીધા એ સિવાય બી ઘણા માણસો છે, આપણે શાંતિથી એનું લિસ્ટ બનાવવાનું છે. અને એ બધા જ વ્યક્તિઓને જ્યારે આપણે આભાર કહેવાની ટેવ પાડીશું દિલથી, તો એમના જીવનમાં તો જાદુ થશે જ, પણ મારા જીવનમાં પણ જાદુ થશે. જાદુ એટલે શું? જાદુ એટલે એ લાગણી જે મેં મારા હૃદયમાંથી એને આભાર કહીને આપી છે એ મારી પાસે 100 ગણી વધશે. અને જ્યારે એ 100 ગણી વધશે ત્યારે એ ચુંબક બની ગયું હશે. અને એ લાગણી બીજી જે બધી વસ્તુઓ મને જોઈતી હશે, જેમ કે મોબાઈલ જોઈતો હોય કે કંઈક ગાડી જોઈતી હોય કે વોટર બોટલ જોઈતી હોય, કંઈ પણ જોઈતું હોય, તો એ જે મારું હૃદય ચુંબક બની ગયું છે આભારની લાગણી વ્યક્ત કરીને, તો હવે એ વસ્તુઓ જે મને જોઈતી હશે એને એટ્રેક્ટ કરી શકશે. આ છે આકર્ષણનો નિયમ. છે ને સિમ્પલ? તો આભારી થવા માટે ચાલો બહુ જ ડિટેલમાં તમને આ ચેપ્ટર શીખવાડું. હવે મેં ઘરની વાત કરી કે ઘરમાં આટલા લોકો મારી સેવા માટે હાજર છે. હવે માની લો તમે કોઈ 2 વ્હીલર 4 વ્હીલર લઈને જાઓ છો, તો પેટ્રોલ પંપ પર જાઓ તો પેટ્રોલ ભરવા માટે પણ જે માણસો તમારી હેલ્પ કરે છે, પેટ્રોલ ભરી આપે, બિલ આપે, હવા ભરવા જાઓ હવા ભરી આપે, અને એવા જે લોકો જે તમને મદદ કરે છે એનું તમારે લિસ્ટ રેડી કરવાનું છે. એ માણસો વિશે વિચારો જે બહાર રોડ પર પબ્લિક ટોયલેટ હોય છે એને સાફ રાખતા હોય છે. એ માણસો વિશે વિચારો કે જ્યારે આપણે ટ્રેનમાં જતા હોઈએ છીએ ત્યારે એમાં કમ્પાર્ટમેન્ટ સાફ કરતા હોય છે, સીટ્સ બધી સાફ કરતા હોય છે, નવી ચાદરો પાથરતા હોય છે, ઓશિકા નવા મૂકતા હોય છે, અને ટોયલેટ્સ પણ સાફ કરતા હોય છે. તો કેટલા લોકોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તમે ફ્લાઇટમાં જતા હો તો ફ્લાઇટમાં પણ સ્પેસિફિક બધા મેમ્બર્સ હોય છે જે તમારો બોર્ડિંગ પાસ આપે, ચેક કરે, બધું કરે, બરાબર? અને તમે ફ્લાઇટમાં બેસો ત્યાં સુધી તમને હસતા મોઢે બેસાડે, બેલ મારો એટલે પાણી આપે, જે પણ કંઈ તમે જે પણ ફેસિલિટી લીધી હોય બધી મળે. તો આ બધા જ લોકોના જ્યારે આપણે દિલથી આભારી થઈશું ત્યારે આપણા જીવનમાં ખરેખર એક એટલો મોટો જાદુ થશે. કારણ કે મેં તમને સમજાવ્યું ને એવું થશે. તમારું હૃદય મેગ્નેટિક થઈ ગયું હશે અને મેગ્નેટ ફટાફટ વસ્તુઓને એટ્રેક્ટ કરે છે. એટલે આ લેસન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ લેસન નથી, આ લેસન ના સમજશો. આ એક પ્રેક્ટિસ છે જે હંમેશા યાદ રાખવાની છે. તો જેટલા પણ લોકો મેં તમને ગણાવ્યા એ બધા જ લોકો, અથવા એ સિવાય પણ તમે જે પણ કામ કરતા હો, માની લો કે તમે ગામમાં રહો છો તો તમારી પાસે ખેતર છે, ખેતર માટેના માણસો છે, કાં પછી તમારી પાસે એનિમલ્સ છે, એનિમલ્સને એમાંથી મિલ્કિંગ, દૂધ કાઢવા માટેના માણસો છે. એટલે તમે જ્યાં પણ રહો છો પણ જેટલા પણ માણસોની તમે હેલ્પ લો છો એ બધાનો તમારે દિલથી આભાર માનવાનો છે.
એ સિવાય આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જતા હોઈએ તો એ દુકાનદાર હોય, દુકાનદાર આપણને ઘણી બધી વસ્તુઓ બતાવે. કેટલી બધી વાર આપણે લઈએ પણ ખરા અને ના પણ લઈએ. એવી જ રીતે આપણે મોલમાં જઈએ તો મોલમાં પણ કેટલી બધી વસ્તુઓ આપણે જોતા હોઈએ, લઈએ ના લઈએ. અમુક વસ્તુ લઈને પછી પાછી ત્યાંની ત્યાં મૂકી દઈએ અને કાઉન્ટર પર મૂકવા ના જઈએ. તો અને બીજા લોકોને આપણને હેલ્પમાં ઊભા હોય, આપણે કંઈક આ વસ્તુ મને નથી મળતી તો તરત જ એ શોધીને પણ બતાવે કે પેલા કાઉન્ટર પર છે. ઘણીવાર લાવી પણ આપે. તો બહુ જ ઝીણવટથી આપણે બધા જ લોકોના વિશે યાદ કરીને લખવાનું છે કે કયા કયા લોકોની હું સેવા લઉં છું અને હું એ બધા જ લોકોને આજે આભારી થવા માગું છું. તો આ બધી ઝીણી ઝીણી અને એટલી પાવરફુલ પ્રેક્ટિસ છે કે તમે આજે એકવાર સાંભળી લીધી ને, બસ તમે મનમાં એવું વિચારી લેજો કે હું આ પ્રેક્ટિસ રોજ કરીશ. એટલે તમારે આ વિડીયો રોજ જોવાની જરૂર જ નથી. તમારે તો ફક્ત આભારી થવાનું છે. ચાલો તમને બતાવું કે હું કેવી રીતે આભારની પ્રેક્ટિસ આ વિડીયોમાં આ ચેપ્ટરમાં આપણે કેવી રીતે કરી શકીએ છીએ. હવે બુકમાં એવું લખ્યું છે કે એવું નથી કે આજે તમે આ ચેપ્ટર શીખી ગયા અને તમને એવા જ સારા સારા વ્યક્તિઓ મળશે જે તમને હેલ્પ કરશે. કેટલી બધી જગ્યાએ આપણને એવા પણ અનુભવ થાય છે કે અમુક વ્યક્તિઓને કામ કરવું જ નથી હોતું. આળસ કરવી હોય, ખાલી પગાર લેવો હોય, એવા વ્યક્તિઓ પણ આપણે જોયેલા છે. પણ એ બધા તમને શીખવાડવા આવ્યા છે એવું માનજો. તમે એના ઉપર ગુસ્સો કરશો નહીં. તમે એની સાથે પ્રેમથી બોલજો અને એ તમારું કામ કરે કે ના કરે તમે એને આભારી થજો. તો રોન્ડાબન એવું કહે છે કે જે તમે આખો દિવસ, આખો મહિનો આ આભાર કરીને જે ફંડ ભેગું કર્યું છે, જે મૂડી ભેગી કરી છે, જે મેગ્નેટિક હૃદય તમે તમારું તૈયાર કર્યું છે, એને કોઈ આવા વ્યક્તિઓની સામે ગુસ્સો કરી અને એને માઇનસમાં ના લઈ જશો. એ વ્યક્તિને એ જેવો છે એવો જ રહેશે, પ્લસ ઉપરથી એને બ્લેસ કરજો કે તારું સારું થાય. પણ તમે જે આટલા સમયથી પ્રેક્ટિસ કરો છો એને નેગેટિવ ના થવા દેશો. તમારું ચુંબક હૃદય વધુ ચુંબકીય થાય એવું કરજો. એટલે પ્રેક્ટિસ આપણે કરતા હોઈએ અને આપણે એવું વિચારીએ કે સામેવાળો મારી સાથે સારું બિહેવ કરે, એવું નહીં થાય. ચેલેન્જીસ આવશે, તમારે એક્સેપ્ટ કરવી પડશે, પણ તમારે આભારી જ રહેવું પડશે. ત્યારે જ તો પરીક્ષામાંથી પાસ થશો અને નકારાત્મકમાંથી બહાર નીકળશો એટલે બસ રોશની જ રોશની છે. તમારું હૃદય આભારી થઈ ચૂક્યું છે, મેગ્નેટિક થઈ ચૂક્યું છે અને તમને જે જોઈએ એ મેળવવા માટે તૈયાર છે. તો આવા બધા જ ચેપ્ટર રોન્ડાબનના બધી જબરજસ્ત પ્રેક્ટિસ સાથેના છે અને તમે લોકો ચોક્કસ આ પ્રેક્ટિસ કરો. બધાનું જીવન એટલું સરસ સફળ થશે, એટલું સરસ થશે. આપણી પાસે કમ્પ્લેન કરવા માટે કંઈ રહેશે જ નહીં અને આપણું જોતાં આપણો પરિવાર શીખશે, જે સૌથી મોટો બેનિફિટ થશે. અને ઘરમાં એકદમ સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, લક્ષ્મી માતા તમારા દ્વારે જ આવશે. થેન્ક યુ સો મચ મને આટલા સુધી સાંભળવા માટે. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને કોઈ બીજાને પણ આપવાનો વિચાર હોય તો પ્લીઝ શેર કરજો કે એનું પણ જીવન થોડું બદલાય. અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. મારું નામ નૈમિષા છે અને મને આ પ્રેક્ટિસીસ કરાવવાનું બધાને ખૂબ ગમે છે. આભાર.